વાગરા તાલુકા ખાતે આવેલ વેગડી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત છે। સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી। હવે જેના કારણે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે। ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળવાની સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, મૂળભૂત સુવિધા ન મળવાથી કંટાળેલા એક સ્થાનિકે આવેશમાં આવીને પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યો હતો અને આત્મવિલોપન કરતા વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું હતું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્રોષનો માહોલ છવાઈ ગયો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને પણ સમસ્યા અંગે રજૂઆત કરી છે, તેમ છતાં પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજી સુધી કોઈ પણ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી। તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે। હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। તો બીજી બાજુ વેંગણી ગામના આ બનાવ બાદ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે હું જાતિવાદમાં માનતો નથી। દહેજ વિસ્તારમાં એક સમય એવો પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું। મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું। તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે। લેખિત માગણી કરેલી છે। છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી। રૈયા ચોકડીથી વેંગણી સુધી એક પાઇપ નથી મળી। સરકારશ્રી આજે જલ સે નળની યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો। પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે। તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે। તમે આપેલ છે? બધાને જ આપેલું છે। કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે। જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે। 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝૂમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ। તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન લાખીએ છીએ, બધું કરીએ છીએ। અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે। લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી। ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશન ને બધે જ આપે છે। મશીન જપ્ત કરવા આવેલા છે, એટલે આ આંદોલન ચાલે। પહેલા તો હું આપ સૌને મને કહેતા આનંદ થાય છે, પાણીની સમસ્યા વર્ષોથી હતી। આખા વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી। 800 કરોડ રૂપિયા જેટલી માર્બલ રકમ એમને મને મંજૂર કરીને આપી। બાકીની 100 કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી, તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કહેતાની વારમાં મંજૂરી આપી છે અને 550 કિલોમીટર લાઈન નાખવાનું કામ મોટા ભાગે પૂર્ણ છે। 100 કિલોમીટર હજુ બાકી છે। એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા, મેં એમને પણ રજૂઆત કરી, એમની વાત સાંભળી। મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી, જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી, જીઆઈડીસી જોડે પણ વાત કરી। હું સરકારમાં છું, હું સરકારનો ધારાસભ્ય છું, મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના। જીઆઈડીસીની લાઈન હતી, મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર
હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો ત્યારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું, પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર શાહી મોદીજીના શાસનમાં, ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર શાહી બંધ થઈ. આમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું, પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. એમને મારી સમક્ષ અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક, પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને એ કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય, મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું, પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે, મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ, હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો, 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. પણ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.